ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 અર્થશાસ્ત્ર, પ્રકરણ 5 આવક અને ખર્ચના ખ્યાલો, જેમાં આપણે સરેરાશ ખર્ચનો અભ્યાસ અગાઉના પાર્ટમાં કર્યો. હવે આજે આપણે સીમાંત ખર્ચ એટલે શું એની અનુસૂચિ, સૂત્ર અને આકૃતિ પ્રમાણે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો પેજ નંબર 53 ઉપર સીમાંત ખર્ચ અર્થ. આપણે જાણીએ છીએ કે ઉત્પાદન વધારવામાં આવતા ખર્ચમાં પણ વધારો થાય છે. ઉત્પાદન વધારીએ એટલે ઉત્પાદનનું જે ખર્ચ છે તેમાં પણ વધારો થાય છે. કુલ ઉત્પાદનમાં એક એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. સીમાંત ખર્ચ એટલે શું, એવું નાનો પ્રશ્ન પૂછી શકાય. તો કુલ ઉત્પાદનનું જે એકમ એ એકમનો વધારો અથવા ઘટાડો થવાથી કુલ ઉત્પાદન ખર્ચમાં જે ફેરફાર થાય તેને સીમાંત ખર્ચ કહે છે. ટૂંકમાં વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો ફેરફાર એ સીમાંત ખર્ચ છે. ટૂંકમાં કહીએ તો વધારાનું એકમ ઉત્પન્ન કરવામાં આવે અને એ વધારાનું એકમ ઉત્પન્ન કરવાથી કુલ ખર્ચમાં થતો જે ફેરફાર છે એ ફેરફાર સીમાંત ખર્ચ કહેવાય છે. સૂત્ર અને ઉદાહરણ. આપણે n એકમના ઉત્પાદન ખર્ચ અને n-1 એકમોના ઉત્પાદન ખર્ચના તફાવત દ્વારા સીમાંત ખર્ચ કૌંસમાં MC માર્જિનલ કોસ્ટ મેળવવા સંજ્ઞાની રીતે નીચે મુજબ સૂત્ર દર્શાવી શકીએ. તો સૂત્ર છે MCN બરાબર TCN માઇનસ TC કૌંસમાં n-1. n એ શું છે? એકમોની સંખ્યા, એટલે n બરાબર એકમોની સંખ્યા. MCN બરાબર n એકમોનો સીમાંત ખર્ચ. MCN બરાબર n એકમોનો સીમાંત ખર્ચ. TC ટોટલ કોસ્ટ n. TCN બરાબર n એકમનો કુલ ખર્ચ. n એકમનો કુલ ખર્ચ. TC કૌંસમાં n-1 બરાબર કૌંસમાં n-1 એકમનો કુલ ખર્ચ. સૂત્રમાં n બરાબર 3 મૂકતા, સૂત્રમાં એમ કે n બરાબર 3 મૂકવામાં આવે તો MC3 બરાબર TC3 માઇનસ TC કૌંસમાં 3-1. જો સૂત્રમાં n બરાબર 3 મૂકતા MC3 બરાબર TC3 માઇનસ TC કૌંસમાં 3-1 બરાબર TC3 માઇનસ TC2, જ્યાં બરાબર TC3 બરાબર 21 અને TC2 બરાબર 16. તેથી MC3 બરાબર 21 - 16 બરાબર 5 સીમાંત ખર્ચ છે. એટલે 21 - 16 યાને કે બરાબર 5 સીમાંત ખર્ચ
છે. નીચેની અનુસૂચિ મુજબ ત્રીજા એકમના સીમાંત ખર્ચ એ ત્રીજા એકમનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો એટલે કે 5 છે. તો સૂત્ર યાદ રાખવાનું, MCN બરાબર TCN માઇનસ TC કૌંસમાં n-1, n બરાબર એકમોની સંખ્યા, MCN બરાબર n એકમનો સીમાંત ખર્ચ, TCN બરાબર n એકમનો કુલ ખર્ચ અને TC કૌંસમાં n-1 બરાબર કૌંસમાં n-1 એકમનો કુલ ખર્ચ. સૂત્રમાં n બરાબર 3 મૂકતા એમ કે MC3 બરાબર TC3 માઇનસ TC કૌંસમાં 3-1 બરાબર TC3 માઇનસ TC2. 3માંથી 1 ગયા TC2, જ્યાં TC3 બરાબર 21 અને TC2 બરાબર 16 તેથી MC3 બરાબર 20 માઇનસ 16 યાની કે 21 - 16 બરાબર 5 સીમાંત ખર્ચ છે. જે અનુસૂચિ મુજબ પણ એમ કે ત્રીજા એકમનો સીમાંત ખર્ચ, અમે નીચે અનુસૂચિ આપેલી છે જોઈ શકો છો. ત્રીજા એકમના સીમાંત ખર્ચનો કુલ ખર્ચ અને બીજા એકમના કુલ ખર્ચના તફાવત જેટલો એટલે કે 5 છે. યાદ રાખવું જોઈએ કે સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. સીમાંત ખર્ચ કેવો હોય છે? સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. તેથી કહી શકાય સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. સીમાંત ખર્ચ સ્થિર ખર્ચથી સ્વતંત્ર હોય છે. એટલે એમ કે કહી શકાય કે સીમાંત ખર્ચ એ અસ્થિર ખર્ચમાં થતા ફેરફારનું પરિણામ છે. જ્યારે ઉત્પાદન n એકમો ઉપરથી ઘટીને n-1 એકમો થાય છે, ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય છે. જ્યારે એમ કે ઉત્પાદન n એકમો ઉપરથી ઘટીને n-1 એકમો થાય છે, ત્યારે કુલ અસ્થિર ખર્ચમાં થતા વધારા જેટલો સીમાંત ખર્ચ હોય છે. સીમાંત ખર્ચ ઉત્પાદનમાં ફેરફાર થવાથી કુલ ખર્ચમાં થતા ફેરફાર બરાબર થાય છે. સીમાંત ખર્ચે ઉત્પાદનમાં ફેરફાર થવાથી જે કુલ ખર્ચ છે એમાં થતા ફેરફાર બરાબર થાય છે. અનુસૂચિ ઉત્પાદનનું પ્રમાણ P એકમમાં, કુલ ખર્ચ TC ટોટલ કોસ્ટ અને સીમાંત ખર્ચ MC માર્જિનલ કોસ્ટ. તો ઉત્પાદનનું એકમ 1, કુલ ખર્ચ 9, સીમાંત ખર્ચ 9. ઉત્પાદનનું એકમ 2, કુલ ખર્ચ 16, સીમાંત ખર્ચ 7. ઉત્પાદનનું એકમ 3, કુલ ખર્ચ 21, સીમાંત ખર્ચ 5. ઉત્પાદનનું એકમ 4, કુલ ખર્ચ 28, સીમાંત ખર્ચ 7. ઉત્પાદનનું એકમ 5, કુલ ખર્ચ 40, સીમાંત ખર્ચ 12. ઉત્પાદનનું એકમ 6, કુલ ખર્ચ 54, સીમાંત ખર્ચ 14. ઉત્પાદનનું એકમ 7, કુલ ખર્ચ 70, સીમાંત ખર્ચ 16. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે
ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા 1, 2, 3 થાય છે, ઉત્પાદન વધે છે, ત્યારે સીમાંત ખર્ચ છે એ એક ઉત્પાદનનો એકમ છે ત્યારે 9 છે, 2 છે ત્યારે 7 થાય છે, ઘટે છે, 3 છે ત્યારે 5 થાય છે. એટલે ત્રીજા એકમ સુધી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે. ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ છે, 5, સૌથી ઓછો નાનો. ત્રીજા એકમે સીમાંત ખર્ચ લઘુત્તમ છે, નાનો જ. ત્યારે પછી તમે જુઓ છો તો ત્યાર પછી સીમાંત ખર્ચમાં સતત વધારો થતો જાય છે. ઉત્પાદન વધે છે, સાથે સાથે સીમાંત ખર્ચ પણ 5નો 7, 12, 14, 16 એમ સતત વધારો થતો જાય છે. આ વલણ પૃષ્ઠ 55 ઉપર આકૃતિ દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો 55માં પેજ ઉપર આકૃતિ દ્વારા અનુસૂચિ પ્રમાણે સીમાંત ખર્ચની આકૃતિ જોઈશું. તો OY ધરી ઉપર સીમાંત ખર્ચ રૂપિયામાં 0, 2, 4, 6, 8, 10, 12, 40, 60, 80 અને OX ધરી ઉપર 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 સીમાંત ખર્ચની આકૃતિ છે. ઉત્પાદનનું પ્રમાણ OX ધરી ઉપર છે અને OY ધરી ઉપર સીમાંત ખર્ચ રૂપિયામાં છે. ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 1 છે ત્યારે સીમાંત ખર્ચ કેટલો છે? 9, જે એ બિંદુ દ્વારા દર્શાવે છે. ઉત્પાદનનું પ્રમાણ જ્યારે 2 છે ત્યારે સીમાંત ખર્ચ 7, બી બિંદુ દ્વારા. ઉત્પાદન 3 છે ત્યારે સીમાંત ખર્ચ 5, સી બિંદુ દ્વારા. ઉત્પાદન 4 છે ત્યારે ફરીથી ડી બિંદુ દ્વારા 7 સીમાંત ખર્ચ. ઉત્પાદન 5 છે ત્યારે ઈ બિંદુ દ્વારા 12 સીમાંત ખર્ચ. ઉત્પાદનનો એકમ 6 છે ત્યારે સીમાંત ખર્ચ 14 એફ બિંદુ દ્વારા અને ઉત્પાદનનો એકમ 7 છે ત્યારે સીમાંત ખર્ચ જી બિંદુ દ્વારા 16 એ સીમાંત ખર્ચની રેખા MC તમે જુઓ છો એનો આકાર હોકી સ્ટિક જેવો બને છે. એટલે આકૃતિમાં દર્શાવ્યા મુજબ કુલ સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ ઘટે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે કુલ સરેરાશ ખર્ચની જેમ જ સરેરાશ ખર્ચમાં પણ શરૂઆતમાં ખર્ચ જે છે ઘટે છે. એવી જ રીતે સરેરાશ ખર્ચની જેમ જ શરૂઆતમાં સીમાંત ખર્ચ પણ ઘટે છે, પરંતુ અમુક સમય બાદ તેમાં વધારો થાય છે, કારણ કે ઉત્પાદન વધતા આરંભમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે. અમુક સમય બાદ વધારો થાય છે. કેમ વધારો થાય છે? તો કહે છે કે ઉત્પાદન વધતા આરંભમાં એટલે કે શરૂઆતમાં કુલ અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. શરૂઆતમાં અસ્થિર ખર્ચ ઘટતા દરે વધે છે અને અમુક બિંદુ પછી વધતા દરે વધે છે. તેથી શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને એટલે એમ કે શરૂઆતમાં ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ ઘટે છે અને અમુક બિંદુ પછી વધે છે. આકૃતિમાં સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની હોય છે. આકૃતિમાં તમે જોઈ શકો છો કે સીમાંત ખર્ચની રેખા હોકી સ્ટિક આકારની હોય છે. તો આવો પ્રશ્ન નાનો પૂછી શકાય કે સીમાંત ખર્ચની રેખા કેવા આકારની હોય છે? તો હોકી સ્ટિક. ત્રીજા એકમ સુધી
સીમાંત ખર્ચ ઘટે છે. તેથી સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળની છે. ત્રીજા એકમ સુધી એમ કે સીમાંત ખર્ચ ઘટે છે. તેથી એમ કે સીમાંત ખર્ચની રેખા ઋણ ઢાળની છે. ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે. ત્રીજા એકમ પછી એમ કે ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે. પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. કેમ ધન ઢાળવાળી બને છે? તો ત્રીજા એકમ પછી ઉત્પાદન વધતા સીમાંત ખર્ચ વધે છે. પરિણામે સીમાંત ખર્ચની રેખા ધન ઢાળવાળી બને છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેનો સંબંધનો અભ્યાસ આગળના પાર્ટમાં કરી